ચાલો સીધા મુદ્દા પર આવીએ. સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી એમણે 2025 માટે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એમટીએસ અને હવાલદારની ભરતી બહાર પાડી છે. હાજી. આપણી પાસે સરકારી જોબ પોર્ટલ પરથી આની વિગતો છે, તો આજે આપણે એને જરા ઊંડાણપૂર્વક જોઈશું. ખાસ કરીને જે ઉમેદવારો અરજી કરવા માંગતા હોય એમના માટે આ ચર્ચા ઉપયોગી થાય એવો આપણો હેતુ છે. બરાબર. અને આ ખરેખર એક સારી તક કહી શકાય, ખાસ કરીને જેમને ધોરણ 10 પછી તરત સરકારી નોકરીમાં જવું છે. આપણે એમટીએસ અને હવાલદાર બંને પદોની મુખ્ય વાતો પર ધ્યાન આપીશું. તો સૌથી પહેલા મને લાગે છે તારીખો જોઈ લઈએ, કારણ કે સમય ઓછો હોય છે ઘણીવાર. હા, એ બહુ અગત્યનું છે. નોટિફિકેશન 26 જૂન 2025એ આવ્યું અને અરજીઓ પણ શરૂ થઈ ગઈ છે. છેલ્લી તારીખ યાદ રાખજો, 24 જુલાઈ 2025 રાત્રે 11 વાગ્યા સુધી. હા, અને પેલું ફી ભરવાનું રહી ના જાય એના માટે 25 જુલાઈ છેલ્લો દિવસ છે. અચ્છા. અને એક બીજી વાત, કદાચ ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થાય તો? હા, એનું શું? તો એના માટે પણ સમય આપ્યો છે. 29 થી 31 જુલાઈ 2025 દરમિયાન તમે સુધારો કરી શકો છો. એટલે આ તારીખો ખરેખર નોંધી લેવા જેવી છે. બરાબર. હવે લાયકાત પર આવીએ. તમે કહ્યું એમ ધોરણ 10 પાસ. બસ? હા, ફક્ત મેટ્રિક પાસ. એટલે મોટાભાગના યુવાનો આમાં આવી શકે છે. અને ઉંમરનું કંઈક બે સ્લેબ હોય છે ને આમાં? હા, એમાં જુઓ, 1 ઓગસ્ટ 2025ની સ્થિતિએ ગણવાની છે. અમુક પદ માટે 18 થી 25 વર્ષ અને અમુક માટે 18 થી 27 વર્ષ. અને હા, નિયમ પ્રમાણે જે છૂટછાટ મળે છે, એસસી, એસટી, ઓબીસી એ બધાને મળશે. સારું. જગ્યાઓની સંખ્યાનું શું છે? હવાલદાર માટે તો આંકડો છે ખરું ને? હા, હવાલદાર માટે સ્પષ્ટ છે. 1075 જગ્યાઓ. આ સીબીએન અને સીબીઆઈસીમાં. એટલે સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ. બરાબર. પણ પેલી એમટીએસની જગ્યાઓ છે ને, એ હજુ જાહેર નથી કરી. કહ્યું છે કે ટૂંક સમયમાં કરશે. ઓકે, એટલે એના માટે રાહ જોવી પડશે. અરજી ફી કેટલી છે? જો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 100 રૂપિયા છે. ફક્ત 100 રૂપિયા? હા, અને સારી વાત એ છે કે એસસી, એસટી, ભૂતપૂર્વ સૈનિકો, દિવ્યાંગ ઉમેદવારો અને બધી જ મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી. શૂન્ય. એ તો ઘણું સારું કહેવાય. અને પેલી ભૂલ સુધારવાની ફીનું તમે કહેતા હતા? હા, એ જરા ધ્યાન રાખવા જેવું છે. જો તમે ફોર્મ સબમિટ કરી દીધું અને પછી ખબર પડી કે ભૂલ છે, તો પહેલીવાર સુધારવા માટે 200 રૂપિયા ચાર્જ લાગશે. ઓહ. અને માની લો કે ફરી ભૂલ કરી અને બીજી વાર સુધારવું પડ્યું, તો પછી 500 રૂપિયા લાગશે. એટલે ફોર્મ ભરતી વખતે જ ખૂબ કાળજી રાખવી. સાચી વાત છે. નહીંતર આ ખર્ચો વધી જાય. હવે આખી પસંદગી પ્રક્રિયા કઈ રીતે કામ કરશે? સ્ટેપ્સ શું છે? મુખ્ય તો છે કમ્પ્યુટર આધારિત પરીક્ષા, સીબીટી જેને કહીએ. એ તો બધાએ આપવાની છે, એમટીએસવાળાએ પણ અને હવાલદારવાળાએ પણ. પણ જે લોકો હવાલદાર માટે અપ્લાય કરી રહ્યા છે, એમના માટે એક એક્સ્ટ્રા સ્ટેપ છે. શારીરિક કસોટી, પીઈટી અને પીએસટી. એટલે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ. બરાબર. અને પછી છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ પરીક્ષા. આ સીબીટીનું કંઈક માળખું અલગ છે ને? 2 સેશન છે એવું સાંભળ્યું છે. હા, બરાબર પકડ્યું. 2 સેશન્સ છે. સેશન આઈમાં ગણિત અને રીઝનિંગ બંનેના 20-20 પ્રશ્નો. કુલ 120 માર્ક્સ અને સમય 45 મિનિટ. અને આમાં કંઈક નેગેટિવ માર્કિંગ નથી એમ? ના, બિલકુલ નહીં. અને આ સેશન ફક્ત ક્વોલિફાઈંગ છે. એટલે કે આના માર્ક્સ ફાઇનલ મેરિટમાં ગણાશે નહીં. કદાચ બેઝિક એપ્ટિટ્યૂડ ચેક કરવા માટે હશે. ઓહ, એટલે કે મુખ્ય આધાર સેશન 2 પર રહેશે? એકદમ સાચું. સેશન 2માં જનરલ અવેરનેસ અને અંગ્રેજી ભાષા બંનેના 25-25 પ્રશ્નો, કુલ 150 માર્ક્સ. આના માટે પણ 45 મિનિટ. અને આમાં નેગેટિવ માર્કિંગ હશે? હા, આમાં છે. દરેક ખોટા જવાબ માટે માર્ક્સ કપાશે. એટલે ફાઇનલ સિલેક્શન માટે સેશન 2ના માર્ક્સ જ ગણાશે. આમાં સ્કોર કરવો બહુ જ જરૂરી છે. સમજાયું. હવે પેલી હવાલદાર માટેની શારીરિક કસોટીઓ, એમાં શું માપદંડ છે? હા, હવાલદારની ડ્યુટી માટે ફિટનેસ જરૂરી છે. તો પુરુષો માટે જુઓ, ઊંચાઈ ઓછામાં ઓછી 157.5 સેમી. અને છાતી? છાતી 76 સેમી, સામાન્ય અને ફૂલાવીને 81 સેમી. અને ચાલવાનું છે 15 મિનિટમાં 1.6 કિલોમીટર.
અચ્છા, અને મહિલા ઉમેદવારો માટે શું છે? મહિલાઓ માટે ઊંચાઈ ઓછામાં ઓછી 152 સેમી અને વજન ઓછામાં ઓછું 48 કિલો. હમ અને એમને ચાલવાનું છે 20 મિનિટમાં 1 કિલોમીટર. એટલે આ બધું એમની ફરજને ધ્યાનમાં રાખીને નક્કી કરેલું છે. બરાબર. તો સારાંશમાં કહીએ તો ધોરણ 10 પાસ માટે સરકારી નોકરીની આ ખરેખર મોટી તક છે. એસએસસી દ્વારા એમટીએસ અને હવલદાર. હા, હવલદારની 1075 જગ્યાઓ પાકી છે. એમટીએસની જાહેર થશે અને સૌથી અગત્યનું 24 જુલાઈ 2025 પહેલા અરજી કરી દેવી. ચોક્કસ. અને આ બધી માહિતી પછી એક વિચાર આવે છે મનમાં શું? કે આ જે ધોરણ 10 જેવી બેઝિક લાયકાત પર શરૂ થતી નોકરીઓ છે, જેમ કે એમટીએસ અને હવલદાર, એ સરકારી તંત્રમાં ક્યાં ફિટ થાય છે? મતલબ શું આ લાંબા ગાળાની કારકિર્દી માટે સારો પાયો છે? વિચારવા જેવો મુદ્દો છે. અને આટલી મોટી સંખ્યામાં ભરતી થાય એ આપણા સરકારી રોજગારના વલણો વિશે શું કહે છે? એના પર પણ વિચારવું રસપ્રદ બની શકે.